તાજેતરમાં બનેલ દુર્ઘટનાના કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે, ત્યારે અનેક જગ્યાએ મેળા સંચાલકો દ્વારા આ કડક નિયમો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારે મોરબીમાં પણ મેળાના આયોજન અંગે ચાલતી અટકળોનો હવે અંત આવી ગયો છે અને મેળાની શરૂઆત થઈ ચૂકી છે, તેમજ સરકારના નિયમોનું પાલન કરીને અને તંત્ર દ્વારા ચેકિંગ કરીને મેળાને મંજૂરી આપવામાં આવી છે અને મેળાને મંજૂરી મળતા જ મેળા થકી રોજગાર મેળવતા લોકો અને મોરબીવાસીઓમાં ખુશીની लहर उठी जवा पामी छे। मेरा नाम रिंकू है, मैं ग्वालियर से आया हूँ। मैं सरकार से बहुत बहुत धन्यवाद बोलता हूँ, क्योंकि हमारे 3-4 महीने से हम बैठे हुए थे यहाँ से मोरबी शहर में। सरकार ने हमको मंजूरी दी है। हमारे सभी दुकानदार आए हुए हैं, बाहर से सब लोग आए हैं, कोई बंगाली हैं, कोई बिहारी हैं, हर शहर से, हर स्टेट से सब लोग आए हुए हैं। सब लोग बैठे हुए थे। अब हमारी रोजी रोटी चालू हो गई है। इससे सरकार ने हमको अनुमति दी है मेले की, उससे हमको बहुत लाभ हो रहा है। कोई हमारे को दिक्कत नहीं है। हम तो चाह रहे हैं कि सरकार हर स्टेज में हमारा भी साथ दे, हम उनको भी साथ दें। भाई धन्यवाद। अभी हमें कम से कम यहाँ पे 400, 300, 400, 500 के लोग आसपास हैं। વૃત્તિકા પેલા મેળાને મંજૂરી નહોતી મળી ને વાતો હતી કે મેળા નહીં થાય, હવે તમે મેળામાં આવ્યા છો, શું કહેશો? પહેલાં એવું હતું કે મોરબીમાં મેળો નહીં થાય, પણ આપણે દર વર્ષે મેળો કરતા હોઈએ તો એવું લાગે છે કે મેળો થયો એ સારું થયું। મેળો કર્યો એટલે મોરબીવાસીઓ એન્જોય કરી શકશે, એના માટે સુરક્ષા પણ સારી છે અને આપણે દરરોજ આ મેળામાં જે આવે એના માટે એન્જોય કરી શકશે અને સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખીને આ મેળાને મંજૂરી મળી છે એ સારું છે। નીતિનભાઈ, ગુજરાત સરકારે જે નવી એસઓપી દ્વારા જે પણ નવા નિયમો જે કર્યા એમનું અમે બધા નિયમોનું પાલન કરીને આ મેળો ચાલુ કરેલ છે અને અમે લગભગ 15 વર્ષ ઉપરનો અમને આ મેળાનો અનુભવ છે। અમારો બહુ જૂના ટાઈમથી અમે આ મેળો કરીએ છીએ। અહીં અમે સેફટીથી માંડીને આનંદ બધા માણસોને મળે એની જેટલી પણ વ્યવસ્થા થાય એ બધી અમે અહીંયા કરીએ છીએ। ખાસ કરીને આખા ગ્રાઉન્ડમાં અમારે કેમેરા લાગેલા હોય છે, જેનાથી કેમેરા રૂમમાં અમારા લોકો બેસીને એ તદ્દન એના ઉપર ધ્યાન રાખતા હોય કે કોઈ પણ પબ્લિકને કાંઈ પણ તકલીફ ના પડે, પ્લસ અહીંયા લેડીઝોને જે કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું ખૂબ જ ધ્યાન રાખીને અમે વ્યવસ્થા એકદમ કરીએ છીએ અને અમારી બધા લોકોની નજર ગ્રાઉન્ડ ઉપર સતત હોય છે। પ્લસ અહીંયા આપણે નવી એન્જિનિયરિંગની જે ક્વોલિફાઈડ એન્જિનિયર એની ટીમ પણ અમારી અહીં હાજર હોય છે। પ્લસ મેડિકલ માટે અચાનક કોઈ પણ જાતની કાંઈ પણ જરૂર પડે દવાખાના માટે જો એમ્બ્યુલન્સથી માંડીને બધી વ્યવસ્થા અમે અહીંયા પૂરતી રાખીએ છીએ અને લોકોને ખૂબ જ આનંદ મળે તથા એ લોકો અહીંથી એમ કહે કે મેળા આવા થવા જોઈએ અને આવી રીતે વ્યવસ્થિત બધી હોવી જોઈએ। એ લોકો અમારા પણ વખાણ કરે અને એની ફેમિલી એન્જોય કરે, બસ એ જ અમારું ઓલી। શું તમારું નામ છે? રોશનબેન। આ મેળા ચાલુ થઈ ગયા છે, મેળા ચાલુ થવાના નહોતા, શું કહેશો? ચાલુ થવાનું નહોતા પણ ચાલુ થયા બરાબર છે। એનાથી અમે નાના માણસોને બહુ આનંદ થયું છે। સરકારે અમને જે રજા આપી એના માટે નાના માણસોની રોજી થોડી ચાલુ થઈ ગઈ, એમાં બહુ આનંદ મળ્યો છે। આ મેળાથી કેટલા નાના માણસોની રોજી રોજગાર રહેશે। સરકારનો મોટો આભાર છે અમારા માટે કે અમને મંજૂરી આપી છે ને અહીંયા બધી જાતની સુવિધા સારી છે, કોઈ જાતનું કાંઈ તકલીફ નથી કાંઈ, અને ખૂબ જ સારું છે। તો સરકારનો અમે આ બુકિંગમાં ટિકિટ કાપવામાં છીએ, એટલે અમને બહુ અમે આ છેલ્લા 4-5 વર્ષથી તો આવી જ છીએ, એટલે બહુ અમને